નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું પીએમ કિસાન સન્માન નિધિ જે 20મો હપ્તો ક્યારે જમા થશે। પીએમ કિસાન જે 20મો હપ્તો છે તેની તારીખ જાહેર થઈ ગઈ છે। તે કઈ તારીખે 20મો હપ્તો આવવાનો છે તે આ વિડીયોમાં આપણે જાણીશું। અને 20 તારીખે કન્ફર્મ થઈ ગયું છે કે 20મો હપ્તો 20 તારીખે જમા થઈ જવા રહ્યો છે। તો ખેડૂત ભાઈઓ જે પણ 2000નો હપ્તો જે રાહ જોઈ રહ્યા છે, જે 20મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે, તેને 20 તારીખે જે 20મો હપ્તો આપવામાં આવે છે। અને ખેડૂત ભાઈઓને 2000 ને બદલે 4000 રૂપિયા મળશે। જે ખેડૂત ભાઈઓને જે છે તે 2000 ને બદલે 4000 રૂપિયા મળવાના છે। તો કઈ રીતની પ્રોસેસ છે તે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેશું। અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી અમારો વિડીયો સૌ પ્રથમ તમારી પાસે પહેલાં પહોંચી જાય। અને તમે કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો વિડીયો તે કમેન્ટમાં જરૂર જણાવી દેજો। તો વિડીયો સ્ટાર્ટ કરીએ। વાત કરીએ મિત્રો, પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દર વર્ષે ખેડૂત ભાઈઓને 6000 રૂપિયા આપવામાં આવે છે અને 3 હપ્તામાં ડિવાઈડ કરવામાં આવે છે। જે પીએમ કિસાન સન્માન નિધિ જે યોજના છે તે વર્ષના જે 6000 રૂપિયા આપવામાં આવે છે અને તે 3 ભાગમાં ડિવાઈડ કરવામાં આવે છે। તે 4 મહિને પહેલો હપ્તો આવે છે અને 4 મહિને બીજો, 4 મહિને એમ 12 મહિનામાં એક વર્ષ દિવસમાં 6000 રૂપિયા આપવામાં આવે છે। આ વખતે 20મો હપ્તો બહાર આવવાનો છે। ઘણા અહેવાલો પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 20 જૂન 2025ના રોજ બિહારના સિવાનથી આ હપ્તાની ચૂકવણી શરૂ કરી શકે છે। તો પ્રધાનમંત્રી જે છે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી જે છે તે 20 તારીખે આ હપ્તો બહાર પાડવા જઈ રહ્યા છે। અને જે બહાર ક્યાંથી પડવાનો છે તે બિહારના સિવાનથી આ હપ્તો ચૂકવણી થઈ શકે છે। જે બિહારનું જે સિવાનથી છે તેથી આ 20મો હપ્તો રજૂ થઈ શકે છે। હાલમાં પીએમ મોદી વિદેશ પ્રવાસ પર છે, પણ બિહાર માટે તેમના પ્રવાસની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે। એટલે કે જે પ્રધાનમંત્રી જે છે તે વિદેશના પ્રવાસ માટે છે અને બિહારમાં તેની તૈયારી ફૂલ થઈ ગઈ છે અને તે સિવાનમાં જે આ 20મો હપ્તો જાહેરનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। આગળ વાત કરીએ તો જે ખેડૂતોએ અત્યાર સુધીમાં 19મો હપ્તો મેળવ્યો છે તેમને 2000 રૂપિયા મળશે। જે પણ ખેડૂત ભાઈઓ જે છે તેને 19મો હપ્તો મળ્યો છે તો તેને પણ 20મો હપ્તો અવશ્ય મળશે 2000 રૂપિયા। પણ જેમને હજુ 19મો હપ્તો નથી મળ્યો તેને 20મો હપ્તો મળશે નહીં। જે ખેડૂત ભાઈઓને 19મો હપ્તો નથી મળ્યો તેને 20મો હપ્તો મળશે નહીં। તો તમામ તેના ડોક્યુમેન્ટ તમારે સુધારા કરવા પડશે। જે ડોક્યુમેન્ટ જે છે બેંકમાં જઈને તમારે જે સુધારા કરવા જોશે અને તેના ખાતામાં સુધારા તમે કરશો એટલે તેના ખાતામાં 4000 રૂપિયા સીધા જમા થઈ જશે। 19મો હપ્તો પણ જમા થઈ જશે ને 20મો હપ્તો પણ જમા થઈ જશે। તો કયા કામ કરવા જોશે તે આ વિડીયોમાં આપણે જાણીએ। આગળ પેમેન્ટ અટકી ગયું હોય તો આ તમારે કામ કરવા જોશે। જે તમારે આ 4 કામ જે છે તે 4 કામ કરવા જોશે। તો પેલું જે છે તે ઈ-કેવાયસી જરૂરથી પૂર્ણ કરવું પડશે। જે ખેડૂત ભાઈઓને ઈ-કેવાયસી છે તે ફરજિયાત છે, તો ઈ-કેવાયસી તો કરાવવું જ પડશે। બીજું જે છે જમીન ચકાસણી પૂર્ણ કરવી જોશે। તમારે ખેડૂત ભાઈઓ જમીન પણ ચકાસણી પૂર્ણ કરવી જોશે। અને જે ત્રીજું જે છે તે આધાર લિંક ખાતા સાથે ચોક્કસ જે આધાર કાર્ડ જે છે તે બેંક સાથે લિંક કરાવવું ફરજિયાત છે, તો જ તમને 20મો હપ્તો મળશે। અને જે ચોથું જે છે પીએમ કિસાન પોર્ટલ પર જઈ તમે પીએમ કિસાન પોર્ટલ પર જઈને બેનિફિટ સ્ટેટસ ચેક કરી લો અને પેમેન્ટ સ્ટેટસ ચેક તપાસી કરી લો। જે પીએમ કિસાનનું પોર્ટલ જે છે તેમાં બેનિફિટ છે તેનું સ્ટેટસ ચેક કરી લો કે રેડી છે કે નથી અને પેમેન્ટ સ્ટેટસ છે તે તપાસ કરી લો એટલે તમને 20મો હપ્તો મળી જશે। તો મિત્રો, તમને ખેડૂત ભાઈઓ તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને એક વિડીયોને લાઈક કરી દેજો। જય હિન્દ, જય ભારત।